નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। અમિત ચાવડાને સોંપાઈ ગુજરાત કોંગ્રેસની કમાન। અમિત ચાવડા બન્યા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ। કોંગ્રેસે ઓબીસી નેતાને બનાવ્યા પ્રદેશ પ્રમુખ। તો શક્તિસિંહના રાજીનામા બાદ અમિત ચાવડાને જવાબદારી। તુષાર ચૌધરી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા। આદિવાસી નેતા તુષાર ચૌધરીને સોંપાઈ જવાબદારી। તો અમિત ચાવડા આંકલાઓથી કોંગ્રેસના ધારાસભ્ય। ચાવડા પહેલા પણ રહી ચૂક્યા છે કોંગ્રેસ પ્રમુખ। તો ફરી એકવાર કોંગ્રેસે ચાવડા પર ઉતારી છે પસંદગી। કોંગ્રેસના ઓબીસી સમાજનો મોટો ચહેરો છે ચાવડા। તો મધ્ય ગુજરાતમાં સારી પકડ ધરાવે છે ચાવડા। સંગઠન પર મજબૂત પકડ ધરાવતા તેઓ નેતા છે। કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા તરીકે સંભાળે છે જવાબદારી। 2018થી 2021 દરમિયાન પ્રદેશ પ્રમુખ હતા ચાવડા। તુષાર ચૌધરી ખેડબ્રહ્માથી છે। કોંગ્રેસના ધારાસભ્ય પૂર્વ સીએમ અમરસિંહ ચૌધરીના પુત્ર છે તુષાર ચૌધરી। તો અમિત ચાવડાને બનાવાયા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ। તેમના પર પસંદગીનું કળશ છે તે ઢોળવામાં આવ્યું છે। તુષાર ચૌધરી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા। તો પ્રદેશ કોંગ્રેસના પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે। કોંગ્રેસના નવા કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના નવા કેપ્ટનને લઈને જે પ્રકારથી વાત કરવામાં આવે, કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા છે ચાવડા। મજબૂત ચહેરો છે। 2018થી 2021 દરમિયાન તેઓ પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે। તો તુષાર ચૌધરીને જવાબદારી। તુષાર ચૌધરીની વાત કરવામાં આવે, તુષાર ચૌધરી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા છે। અમિત ચાવડાના સ્થાને હવે તુષાર ચૌધરી। તેમને જે પ્રકારની જવાબદારી આદિવાસી નેતા તુષાર ચૌધરીને સોંપાઈ છે જવાબદારી। તો તુષાર ચૌધરી ખેડબ્રહ્માથી કોંગ્રેસના ધારાસભ્ય છે। મોટો ચહેરો છે। પૂર્વ સીએમ અમરસિંહ ચૌધરીના પુત્ર છે તુષાર ચૌધરી। તો તેમને પણ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે। અમિત ચાવડાને પણ તુષાર ચૌધરી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા। ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાં હાલની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે પ્રદેશ કોંગ્રેસની પ્રમુખની જાહેરાત મહત્વપૂર્ણ સમાચાર। વરસાદને લઈને આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી। હાલમાં અરબી સમુદ્રમાં સોમાલિયા તરફથી આવતા પવનોથી દક્ષિણ ચીન સમુદ્રમાં વાવાઝોડું બની રહ્યું છે। આ પવનો બંગાળના ઉપસાગર તરફ જતા હોવાથી ત્યાંથી આવતી સિસ્ટમો કમજોર થશે। પરિણામે દેશના અંદરના ભાગોમાં હાલ ભારે વરસાદની શક્યતા ઓછી છે। જો અરબી સમુદ્રમાં અને બંગાળના ઉપસાગરમાં ભેજ વધારે રહેશે તો લોકલ વરસાદી સિસ્ટમ વિકસી શકે છે। તો આવી લોકલ સિસ્ટમો દ્વારા કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ પડી શકે છે, જેના કારણે જુલાઈના ચોથા સપ્તાહથી ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી ભારે વરસાદની શક્યતા છે। તરફથી આવતા પવનો સોમાલિયા તરફથી સરસરાટ અરબી સમુદ્રમાં આવી 1.5 કિલોમીટરની ઊંચાઈના પવનો સરસરાટ વાવાઝોડા તરફ જઈ રહ્યા છે। એટલે બંગાળ ઉપસાગરમાં કે અરબ સાગરમાં તેનો ભેદ આવી શકતો નથી। પરંતુ આ વાવાઝોડાના અવશેષો જેવા બંગાળ ઉપસાગરમાં આવશે એટલે બંગાળ ઉપસાગર સક્રિય બનશે, જેના લીધે લગભગ દેશના ભાગો અને ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે। ખાસ કરીને રાજ્યના પૂર્વીય ભાગોમાં વરસાદની સ્થિતિ વધારે રહેશે। મધ્યપ્રદેશના એરદોન ભાગોમાં વરસાદની સ્થિતિ સારી રહેશે અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે। તો આ તરફ હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની ગતિ ઓછી। 17થી 21 જુલાઈ દરમિયાન છૂટો છવાયો હળવો વરસાદ રહી શકે છે। અમદાવાદમાં પણ હળવો વરસાદ પડી શકે છે, જ્યારે રાજ્યમાં તાપમાનમાં પણ વધારો નોંધાતો રહેશે। તો આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું કે 21 જુલાઈથી વરસાદની શક્યતા વધશે। જુલાઈના ચોથા સપ્તાહથી ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી ભારે વરસાદની શક્યતા રહેશે। हल्का से मध्यम बारिश का पूर्वानुमान है अनेक स्थानों में, और इसमें थंडरस्टॉर्म का वार्निंग है। कोई हेवी रेनफॉल का वार्निंग नहीं है। थंडरस्टॉर्म और लाइटनिंग का जो वार्निंग है वो आपका 5 दिन तक 17 से लेकर 21 जुलाई तक दिया गया है। थंडरस्टॉर्म विथ लाइटनिंग 30 to 40 किलोमीटर गस्टिंग के साथ किलोमीटर प्रति घंटा में होने का संभावना है। और जो हमारा फिशरमैन भाई के लिए आज कोई वार्निंग नहीं है। अहमदाबाद और आसपास क्षेत्रों के लिए हमारा लाइट टू मॉडरेट रेनफॉल का पूर्वानुमान है। આ જુલાઈના ચોથું સપ્તાહ અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં મુસળધાર વરસાદ થવાની
કેટલાક ભાગમાં શક્યતા છે. લગભગ 10મી ઓગસ્ટ સુધીમાં તાપી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા છે. તો નર્મદા જિલ્લામાં ચોમાસા દરમિયાન પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. કુદરતી ઝરણાઓ અને નાના મોટા ધોધનું કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને આકર્ષે છે. લીલાછમ જંગલો, પહાડો, ઝરણાઓ મન મોહી લે તેવા છે. નર્મદાનો અનુપમ સૌંદર્ય ધરાવતા ધોધ નર્મદામાં આવેલા છે, પરંતુ તે પ્રચલિત થયા નથી. ત્યારે જિલ્લામાં આવેલા ટકારાના ધોધ વિશે ઘણા ઓછા લોકો જાણે છે. લોકવાયકા પ્રમાણે આ ધોધ રાજા રજવાડા સમયનો છે. રજવાડા સમયે આ ધોધ ખૂબ જ ઊંચાઈ પરથી પડતો હતો અને જેને કારણે મોટો અવાજ પણ આવતો હતો. આ ધોધને રાજાએ પથ્થરોથી ટાંકીને બનાવડાવ્યો હતો, તેથી આને ટકરાના ધોધ તરીકે ઓળખવામાં આવે છે. હાલ ચોમાસામાં આ ધોધ સક્રિય થતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. बहुत ही सुंदर जगह है, पीसफुल जगह है, नेचुरल वाटरफॉल है. आप यहाँ आके बहुत ही अच्छा फील करेंगे, स्पेशली मॉनसून सीजन में अगर आए आप फैमिली के साथ. बहुत अच्छी जगह है. અમારા ગામનો જૂના ખાતનો રોડ છે, ત્યાં સુંદર જગ્યા છે જોવાલાયક, અને 2 થી 3 કિલોમીટર થાય છે. પણ સરકાર કંઈક સારું કરે, પ્રવાસીઓ આવે, જોવા જેવું છે બધું. સાબર ડેરીના ભાવફેરને લઈને પશુપાલકો લડી લેવાના મૂડમાં છે. સતત ચોથા દિવસે પશુપાલકોનો વિરોધ યથાવત છે. ક્યાંક ટેન્કર રોકી રસ્તા પર દૂધ ઢોળવામાં આવ્યું, તો ક્યાંક મફતમાં શાળામાં બાળકોને દૂધનું વિતરણ કરાયું. 4 દિવસથી રસ્તા પર દૂધની રેલમછેલ જોવા મળે છે. પશુપાલકો તેમની માંગ પર અડગ અને મક્કમ છે. જ્યાં સુધી 20% ભાવફેર નહીં મળે ત્યાં સુધી મંડળીઓમાં દૂધ નહીં ભરાય, જેને લઈને હવે દૂધના ટેન્કરોને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવી રહ્યું છે. છતાં અરવલ્લીમાં દૂધ ભરેલા ટેન્કરને રોકી રસ્તા પર દૂધ ઢોળવામાં આવ્યું. તો આ તરફ બાયડ અને જાલોદરમાં સાબર ડેરીના ચેરમેનની નનામી કાઢીને વિરોધ કરાયો છે. તો પશુપાલક મહિલાઓએ રોષ વ્યક્ત કર્યો છે. ચેરમેનના છાજિયા લીધા. તો બીજી તરફ પશુપાલકોની નવી પહેલા પણ જોવા મળી છે, જેમાં શાળા અને હાઈસ્કૂલમાં બાળકોને મફતમાં દૂધનું વિતરણ કરાયું, જેથી વેડફાટ ન થાય. રસ્તા પર દૂધ ન ઢોળવા મુદ્દે સાબર ડેરીના ચેરમેન શામળ પટેલે અપીલ કરી. તો ભાવફેરને લઈને વિરોધ છે. કેટલાક વિસ્તારોમાં દૂધ રસ્તા પર ઢોળાઈ રહ્યું છે, પરંતુ હિંમતનગરના રાયગઢમાં પશુપાલકોએ અનોખો વિરોધ કર્યો છે. ગામ લોકોએ સાબર ડેરીમાં દૂધ ન ભરાવી શાળાના બાળકો સુધી પહોંચાડ્યું. ગામ લોકોએ દૂધપાક બનાવી હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાના બાળકોને આપ્યું હતું. જ્યાં સુધી પશુપાલકોની માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી આ વિરોધ ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે. તો ભાવફેરને લઈને વિરોધનો વંટોળ છે. ત્યારે દૂધ બંધ થઈ જતા હવે પાર્લરોમાં દૂધની અછત સર્જાઈ છે. સાબરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં પાર્લર પર દૂધ સહિત છાશ, દહીંની પણ અછત સર્જાતા ગ્રાહકોને વિલામોએ પાછા ફરવું પડે છે. 15 તારીખથી ભાવફેરના મુદ્દે પશુપાલકો વિરોધ કરી રહ્યા છે. સાબર ડેરી વિવાદમાં આવતો અમારા 70-80 કેરેટનો ધંધો હતો, એ આજે અમારા 2 દિવસથી આ ભાગી પડ્યો છે. તો સાબર ડેરી સામે પશુપાલકોનો વિરોધ યથાવત છે. ભાવફેર બાબતે વિરોધ થતા અનેક મંડળીઓ દ્વારા દૂધ ભરવાનું બંધ કરવામાં આવ્યું હતું. ગઈકાલ સુધી સાબર ડેરીમાં 10 લાખ લીટર જેટલું દૂધ ભરાયું હતું. મોટાભાગની દૂધ મંડળીઓ બંધ રહેતા સાબર ડેરીમાં દૂધની આવકમાં ઘટાડો નોંધાયો છે. તો સાબર ડેરી દ્વારા દૂધ ટેન્કર સુરક્ષા સાથે લાવવાના પણ પ્રયાસો કરવામાં આવ્યા છે. દૂધની બનાવટો અને દૂધમાં પણ અછત સર્જાઈ શકે તેમ છે. સાબરકાંઠાની અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરી ખાતે 14 તારીખના રોજ જે પશુપાલકો ભાવફેરને લઈને રજૂઆત કરવા માટે સાબર ડેરી ખાતે પહોંચ્યા હતા, અને આ જગ્યાએ જે પશુપાલકો દ્વારા જે ભાવફેરને લઈને રજૂઆત કરવા માટે અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા. ત્યારબાદ જે ઘર્ષણ સર્જાયું હતું ને પથ્થરમારો થયો હતો, અને તેના કારણે પશુપાલકોમાં રોજ જોવા મળ્યો હતો. ત્યારથી પશુપાલકોએ જે સાબર ડેરીમાં છે ને સાબર ડેરીમાં દૂધ ભરાવાનું બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. અને છેલ્લા 3 દિવસથી સાબર ડેરી પશુપાલકો દ્વારા કોઈપણ મંદિરમાં દૂધ ન ભરાવીને વિરોધ દર્શાવી રહ્યા છે. એટલે કે કહી શકાય કે જે સાબર ડેરીમાં દરરોજ 26 લાખ લીટર જેટલું દૂધનું સંપાદન થતું હતું, અત્યારે હાલ જે ઘટીને 10 લાખ લીટર જેટલું દૂધ થઈ ગયું છે. અને રસ્તામાં જે પોલીસ પ્રોટેક્શન સાથે પણ કેટલીક ગાડીઓ દૂધ ભરાવવા માટે લઈ જવામાં આવતી હોય છે, પરંતુ અત્યારે હાલ જે દિવસે ને દિવસે જે દૂધની આવકમાં ઘટાડો થતાં જ કહી શકાય કે આવનારા સમયમાં
દૂધની બનાવટો અથવા તો અમૂલ દૂધની પાઉચોમાં પણ અછત સર્જાય તેવી શક્યતાઓ હાલ તો વર્તાય છે. કેટલાક પાલકો પર હાલ તો દૂધની અછત સર્જાઈ છે. એટલે કે આવનારા સમયમાં જો આ પરિસ્થિતિ રહેશે તો મોટી સંખ્યામાં જે દૂધની અછત સર્જાય તેમાં નવાય નહીં. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. અન્ય મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો બનાસકાંઠાના ડીસામાં કિશોરી સાથે અશ્લીલ વર્તન કરનાર આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું. જૂના ડીસા ગામે 2 દિવસ અગાઉ આરોપી જાનુભાઈ મેમણ સામે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આરોપીનું જાહેરમાં સરઘસ પોલીસે કાઢ્યો અને કાયદાનો પાઠ ભણાવ્યો હતો. જૂનાગઢમાં જાહેરમાં ફેંકાયો મેડિકલ વેસ્ટનો જથ્થો. એક્સપાયર થયેલા દવા ઇન્જેક્શનનો જથ્થો નદીના કાંઠે ફેંકાયો હતો. ખામધ્રોડ ચોકડીથી ધોરાજી ચોકડી વચ્ચે આવેલ લોલ નદીના કાંઠે બાયોમેડિકલ વેસ્ટ ફેંકાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જૂનાગઢના ખામધોડ ચોકડીથી ધોરાજી ચોકડી વચ્ચે એક જે નદીનો પુલ આવેલો છે, પેલા દ્રશ્યો બતાડવા માંગીશ કે જે આપને આ નદી દેખાઈ રહી છે, આ જે નદીનો પુલ છે તેની બાજુમાંથી જ મેડિકલ વેસ્ટ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને જાહેરમાં મેડિકલ વેસ્ટ ન ફેંકી શકાય, પરંતુ અન્ય લોકો દ્વારા આ જે કૃત્ય કરવામાં આવ્યું છે અને આરોગ્ય વિભાગ પણ ઊંઘતું ઝડપાયું છે. સીધા જ જે દવાનો જથ્થો છે ત્યાં કેમેરા પર્સનને કહીશ કે આપને બતાવે કે આ જે દવા